ભાઈ ગામનું કંટ્રોલ બંધ કરી દીધું છે ને એવું બધું અનાજ માલો ખણા લેવા જોઈએ ના માલો ખણા લેવા જોઈએ ના પણ એ ગામવાળા નથી હાલતા એવું કઈ છે? ના ના એવું છે ને કશું એ અમારું ગામ નળાસર નહીં હોય બે નળાસર છે બનાસકાંઠામાં નળાસર બે છે. કયું બીજું? આપણા અહીંયા આગળ આપણા લોકોને કોઈ તકલીફ નહીં ને? ના ના કોઈ તકલીફ નક્કી અમારે બાજુ માલો ખણા લેવા જ જોઈએ. અહીંયા કઈ સંખ્યા વધારે છે? અનુસૂચિત જાતિની આપણી અનુસૂચિત જાતિ જ વધારે છે. બહુ વધારે. સરપંચ કોણ છે? સરપંચ તો હાલ પેલા બહુ સામે છે ગોસ્વામી છે. તો સામાજિક કોઈ તકલીફ તમને થતી હોય, કોઈ ભેદભાવ હોય કે ગામમાં એવી કોઈ તકલીફ હોય તો અમે તમારા માટે બેઠા છીએ. અહીંયા તો અમારે રસપૂત પટેલ અમારે જોડે બેસીને જમવા વાળા. અચ્છા, સરસ, બરાબર. એવો અહીંયા કોઈ ભેદભાવ છે. ઓકે, ચાલો. શું નામ તમારું આખું? મારું તો દિનેશભાઈ. દિનેશભાઈ આખું નામ બોલો ને. દિનેશભાઈ ભોગીલાલ જાદવ. દિનેશભાઈ ભોગીલાલ જાદવ. હા. નમસ્કાર સાથીઓ, આજે આપણે મળી રહ્યા છીએ નળાસર ગામના પૂર્વ સરપંચ, માજી સરપંચ કહીએ એવા. આપનું નામ સર? ભાટિયા દાનાભાઈ ખોડાભાઈ. ભાટિયા દાનાભાઈ ખોડાભાઈ 2002ની સાલમાં સરપંચ રહી ચૂક્યા છે અને 2007 સુધી એમનું સરપંચ પદ ચાલુ રહ્યું હતું. પરંતુ વચ્ચે 2020ની સાલમાં 21ની સાલમાં આ નળાસર ગામની અંદર જે એક સામાજિક સૌહાર્દતા હતી, પરંતુ એક વિક્ષેપ થયો કે જેની અંદર એક મકાનની બાબતમાં ઝઘડો થયો હતો અને એ ઝઘડાની અંદર મોટાભાગનો સમૂહ જે કહેવાય ચૌધરીના લોકોએ એમની ઉપર અત્યાચાર ચાલુ કર્યો અને પહેલાં એમને શારીરિક રીતે, શાબ્દિક રીતે અત્યાચાર થયો અને ત્યાર પછી એમને સાથે જે કહેવાય બહિષ્કાર એટલે કે દાણા પાણી બંધ કરવામાં આવ્યા. પાલનપુર તાલુકાનું છેલ્લું ગામ એટલે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટનું આ છેવાડું ગણી શકાય નળાસર. તો તેના ભાટિયા દાના સાથે આપણે ભાઈ, આ જે ગામની અંદર તમે 2002થી સરપંચમાં હતા અને તે વખતે આપનો અનુભવ કહો અને ત્યાર પછી જ્યારે આપની સાથે અન્ય અત્યાચાર શરૂ થયો તેનો આપ અનુભવ કહો. સરપંચ હતો ત્યારે તો સારું ચાલતું હતું. એના પછી આ વિવાદ થયો ને ખેતરનો ઘરનો મકાનનો, એમાં બહુ પેલો એ લોકોએ અમારા પર ત્રાસ કર્યો, અમને બહિષ્કાર કર્યો, મંદિરના ફાળામાં પેમેન્ટ આપ્યું, પાછું લઈ લીધું, કરિયાણું બરિયાણું બધું. કેટલું પેમેન્ટ આપ્યું? પેમેન્ટ લગભગ 4,30,000 જેવું એ પાછું આપી દીધું. પછી અમારા ફાર્મ હાઉસમાં ટ્રેક્ટર ના આવતા, ગામમાં કોઈ દૂધ પાણી બધું બંધ કરી દીધું હતું, ખેતરમાં જવાનું બંધ કરી દીધું. આવી બધી ખાસી તકલીફ પડી અમારા જોડે. તે સમય દરમિયાન તમે ખાવા પીવાનું દાણા પાણી ક્યાંથી લાવતા? પાલનપુરથી લાવતા હતા અમે. અમારા પાલનપુર નજીક પડે, પાલનપુરથી લાવતા હતા અમે. જેને જેને જેવું અનુકૂળ પડે. નજીક એટલે કિલોમીટર? અમારા ગામથી પાલનપુર 7 કિલોમીટર. 7 કિલોમીટર દરરોજનું તમારે આવન જાવન કરવું પડતું હતું અમારે. આ ગામના પૂર્વ સરપંચ રહી ચૂકેલા, પોતે સક્ષમ કહેવાય, ભણેલા ગણેલા, શિક્ષિત અને જાગૃત માણસને પણ જો બહિષ્કારનો સામનો કરવો પડતો હોય તો જે આમ પબ્લિક કહીએ કે જે પોતે જો શિક્ષિત નથી, ક્યાંય આવન જવાન એટલે કે કરી શકતી નથી, સમાજમાં ઉઠક બેઠક નથી, જો તેમની સાથે આવો બનાવ બને તો તેઓ આ બનાવને મૂંગા મોઢે સહન કરતા હોય છે. પરંતુ આ શિક્ષિત માણસ છે, જાગૃત માણસ છે અને 21મી સદીમાં જે જાગૃત માણસે પોતાનો અહીંયા ગામની અંદર આ નાના ગામમાં પણ પોલીસ બંદોબસ્ત લીધો, ડીએસપી કચેરી તરફથી પોલીસ બંદોબસ્ત મળ્યો અને કલેક્ટર સાહેબ તરફ પણ અહીંયા વિઝિટ લેવામાં આવી અને ત્યાર પછી પણ એમના જ મોઢે સાંભળીએ કે ત્યાર પછી પણ બદલાવ થયો ન હતો. એસપી આવ્યા હતા ને એસપીએ બહુ પ્રેશર માર્યું હતું. પછી લોકોને થોડા દબાયા અને પછી અમે બંદોબસ્ત માગી લીધો હતો. પોલીસ બંદોબસ્ત મારા ગામમાં લગભગ 6 મહિના રહ્યો. ત્યારે થોડું વાતાવરણ ઢાળે પડી હતું અને અમે કેસ લગાવી દીધા, 7 જગ્યાએ કેસ લગાવ્યા હતા. એટલે કેસથી થોડા પછી ફોરા પડ્યા હતા અમુક લોકો. અત્યારે કેસ ચાલુ છે કે બંધ છે? ચાલુ જ છે, કેસ ચાલુ જ છે. તેમ છતાં બહિષ્કાર કેટલો સમય સુધી ચાલુ રહેતો? બહિષ્કાર 2 વર્ષ. 2 વર્ષ સુધી બહિષ્કાર ચાલુ? 2 વર્ષ સુધી ચાલ્યું. 21માં બહિષ્કાર કર્યો તો 21, 22, 23 સુધી તો રેગ્યુલર ચાલ્યું. 23 પછી થોડું મિલાવટ થઈ. હા, તો ટોટલ અનુસૂચિત જાતિના કેટલા મકાનો અને કેટલા કાસ્ટના લોકો રહે છે? 4 કાસ્ટના રહે છે: ચમાર, વાલ્મીકી, સેનમાં અને શ્રીમાળી. બરાબર. લગભગ 200-250 ઘરની વસ્તી ધરાવતા. અચ્છા, ટોટલ ગામની વસ્તી તો 2400 થી 2500 છે. 2400 થી 2500 વસ્તી. ઘર કેટલા? ઘર તો 500-550. બરાબર. તો એમાં બહુમતી વર્ગ કહીએ, બહુમતી વર્ગ અમારો અનુસૂચિત જાતિનો. તેમ છતાં એમની સાથે બહિષ્કારનો ભોગ બનવું પડતું હોય છે. કે આપણે જાણીએ છીએ કે તમામ ભારતના 6 લાખ ગામડાઓની અંદર પણ દરરોજ 1 મિનિટે એક બનાવ આવો બનતો હોય છે, પરંતુ તે બનાવ લોકો મૂંગા મોઢે સહન કરતા આવ્યા હતા. પરંતુ હવે 21મી સદીમાં ભણેલા ગણેલા જાગૃત લોકો
અને રાજકીય રીતે પણ સક્રિય બની ગયેલા લોકો આ અત્યાચાર હવે સહન કરી રહ્યા નથી. તેથી આપણે છાસવારે મીડિયામાં જોતા હોઈએ છીએ કે ઘોડા પરથી લગ્ન મંડપમાંથી યા તો પછી કોઈ પણ નનામી લઈ જતા હોય તે તમામ જગ્યાએ અત્યાચારનો સામનો કરવો, અંતે પોલીસ પ્રોટેક્શન સાથે પણ વરઘોડો નીકળવો પડતો હોય. તો આ એક આપણી કાળમી પરિસ્થિતિ કહેવાય. અને ભારતના બંધારણના આર્ટિકલ 17માં લખેલું છે કે ભેદભાવ મુક્ત સમાજ, આર્ટિકલ 21માં જીવન જીવવાનો અધિકાર, ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર, અને આર્ટિકલ 14માં સમાનતાનો જે વ્યવહાર છે. આ તમામ આર્ટિકલોના હોવા છતાં પણ આપણે આ પરિસ્થિતિનો ભોગ બનવું પડતો હોય છે. તો આપણે આજ નળાસર ગામની અંદર રૂબરૂ મુલાકાત લીધી છે. હજુ પણ આપણે એમના ઘરની વિઝિટ લઈશું. અને અત્યારે બહિષ્કાર તો નથી, પરંતુ તેમનો કેસ ચાલુ છે, એટલે કે વૈમનસ્ય તો ચાલુ જ કહેવાય. મારી સાથે પાટણના જાગૃત નાગરિક એવા ચેતનભાઈ સાલવી પણ આવે છે, તો તેમની સાથે હું વાત કરવા માગીશ. દેશ આઝાદી થયાના ઘણા વર્ષો પહેલેથી જ સામાજિક સમરસતા નથી, અને સમાજને દરેક સમાજે આપણને ગુલામ બનાવી દીધેલા છે. અનુસૂચિત જાતિની દરેક વર્ગની વાત છે, કોઈ એક વર્ગની વાત નથી. અનુસૂચિત જાતિ આવે એટલે મોટાભાગના બધા આપણા અનુસૂચિત જાતિના વર્ગો આવી જાય છે. એમાં SC, ST અને ઓબીસીને શા માટે આ સહન નથી કરવું પડતું એ ખ્યાલ નથી આવતો. ST સમાજ તો અનુસૂચિત અનુસૂચિત જનજાતિ એટલે એ પહાડી વિસ્તારોમાં, જંગલ વિસ્તારોમાં રહેતા હોય, એટલે ત્યાં આગળ એમને આવી બાબતો નડતી નથી. પરંતુ આપણે તો દરેક સમાજની સાથે સંકળાયેલા વર્ષોથી, હજારો વર્ષથી રહેલા છીએ. અને ત્યાં આગળ જો આપણને આજની તારીખમાં પણ કોઈ સમાજ આપણો સ્વીકાર ન કરતો હોય તો એ આપણે સમજવા જેવી બાબત છે. હવે આપણે ભણેલા ગણેલા એજ્યુકેટેડ વ્યક્તિઓ છીએ, આપણા ઘણા અધિકારીઓ અને ઘણા પદાધિકારીઓ બનેલા છે, તેમ છતાં હજી આપણી જાગૃતતા આવી નથી. આપણી જાગૃતતા લાવવા માટે હવે સવર્ણ સમાજે આપણો બહિષ્કાર કર્યો છે. એ બહિષ્કારને મારી સલાહ હવે સમાજને એવી છે કે આપણો સવર્ણ સમાજ શું બહિષ્કાર કરે? બહિષ્કાર તો આપણે એમનો કરવાનો. હવે અનાજ, કરિયાણું, દૂધ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ આપણે લાઈન મૂકવાની છે આપણા સમાજમાં, અને આપણે એ ચલાવવાનું છે. એમનો બહિષ્કાર કરો, આર્થિક રીતે તોડી નાખો આવા લોકોને, તો જ અમને ખબર પડશે કે સામાજિક સમરસતા શું છે. નહીંતર ગુલામીથી સામાજિક સમરસતા કદી નહીં આવે, આવવી નથી, આવવાની નથી, અને આવશે પણ નહીં. બંધારણનું કોઈ સમાજ પાલન નથી કરતું. બંધારણને ફક્ત કાનૂની રાહે જ ચાલી રહ્યું છે. બાકી સામાજિક જોવા જઈએ તો બંધારણનો કોઈ ઉપયોગ નથી કરી શકતું. ઉજળિયા સમાજ બંધારણનો વારંવાર ભંગ કરે છે, એ પણ ગંભીર બાબત છે. કાનૂની દાવપેચમાં આપણે બધા સપડાઈ ગયેલા છીએ. કાનૂનની અંદર પણ સવર્ણ સમાજના વ્યક્તિઓ હોય છે, એટલે કાનૂનમાં પણ આપણે પહોંચી વળતા નથી. હવે આપણે જાગૃતતા એવી લાવવાની છે કે સમાજની અંદર આપણે બહિષ્કાર કરી અને એક નવો ચીલો ઊભો કરવાનો છે, અને સવર્ણ સમાજને બતાવી દેવાનું છે કે આપણે શું હવે કરી શકીએ છીએ. એટલે મારી આ એક નવા ચીલા માટેની એક પહેલ છે. દરેક સમાજને જો આપણને સમરસતામાં ન માનવા દેતા હોય અને આપણો જો સ્વીકાર ન કરતા હોય તો તેવા લોકોનો હવે આપણે સવર્ણ સમાજનો બહિષ્કાર કરવાનો જ રહ્યો. કાયદાની બાબતમાં હું પણ LLB લોયર છું અને MS થયેલો છું, એટલે સોશિયલ નિષ્ણાત પણ છું. અને મારો તો સબ્જેક્ટ 21મી સદીમાં SC ST સમુદાય ઉપર અન્ય સમુદાય દ્વારા કરવામાં આવતા અત્યાચારના કારણે જે માનવ ગરિમાને જે ઠેસ પહોંચે છે, હાનિ પહોંચે છે, તેના માટેની શું જોગવાઈઓ હોવી જોઈએ. તો ખાસ કરીને આપણે 21મી સદીમાં, એટલે કે આપણે વર્ષો પહેલા, આઝાદી પહેલા તો ભોગવતા આવ્યા છીએ, પરંતુ 21મી સદીમાં આઝાદી પછી 77 વર્ષ પછી પણ આપણે આ ભોગવી રહીએ. એનો મતલબ એવો થયો કે ભારતના બંધારણમાં જે આર્ટિકલ 17 પ્રમાણે ભેદભાવ મુક્ત સમાજ બનાવવાની જે જવાબદારી જે પદાધિકારી ચૂંટાયેલા લોકોને આપેલી છે તે લોકો સફળ થયા નથી, એટલે અસફળ રહ્યા છે. તો આવા અસફળ લોકોને પબ્લિકે ખરી રીતે આમ જોવા જઈએ તો એમની ઉપર આપણે બ્લેમ કરવું જોઈએ કે તમે જો સારી રીતે સુશાસન, સુવ્યવસ્થા અને પબ્લિકની અંદર ભાઈચારો નિર્માણ ના કરી શકો તો તમે વોટ પણ માગી ના શકો, તો સરકાર માટે પણ તમે બહુમતી ના સાબિત કરી શકો. જોવા જઈએ તો અનુસૂચિત જાતિનો SC ST એક્ટ અત્યાચાર ગુનો છે, વિરોધી ગુનો. તો એવું નથી કે આમાં ખોટી ફરિયાદ હતી. ખોટી
કારણ કે જ્યાં આપણે જોઈએ કે જે અત્યાચારની બાબતમાં જોઈએ તો ઘરેલું હિંસા, દહેજ પ્રતિબંધક કાનૂન, એની અંદર મોટા ભાગે કાયદાઓનો ઉપયોગ લેડીઝો પુરુષને કરતી હોય છે અને એમાં જાણીએ જ છે કે ખોટાઈ થતા હોય છે, ઘણા ભોગ પણ બન્યા હોય છે. તો શું એ અત્યાચાર એક્ટ ખતમ કરી દેવાનો? દહેજ પ્રતિબંધક એક્ટ ખોટો છે? સાચો છે, કારણ કે એ ભવિષ્યમાં ભૂતકાળમાં આપણે જોયું હતું કે દહેજ લેવાતું હતું, દીકરીને અન્યાય થતો હતો, મહિલાઓને અન્યાય થતો હતો, એ માટે એમનો કાયદો બન્યો. તો એ કાયદો 100% ખોટો નથી, પરંતુ ક્યાંક છીંડા હોય છે તો એના માટે તો જજ બેસાડેલા છે, બરાબર, પોલીસ ખાતું બેસાડેલું છે. તો આ બધું છે જ. એવી રીતે એટ્રોસિટીમાં પણ એવું છે કે એટ્રોસિટી કઈ તમામ ખોટી નથી, અને તમામ જો ખોટી હોય તો એને બદલી કરવાની જરૂર નથી. એને તમે સુધારો કરો, હું કહેવાય જ માંગુ છું. કડક જોગવાઈઓ કરો. તમે બોલે કે સમાધાન ના થવું જોઈએ, પણ જો કે કાયદાની ભાષામાં જો તો સમાધાન છે જ નહીં આની અંદર. સમાધાન આ લોકો એના છીંડાનો ઉપયોગ કર્યો છે. લડવાનું સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું છે, પણ સમાધાન ક્યારે આવતું નથી. કેસ ફાઇલ થાય છે, સી સમરી બી સમરી બધું ભરાતું હોય એ સમાધાન કરતા, પણ સમાધાન નથી. એમાં પુરાવા જે મૂક્યા હોય, આપણે જે સાક્ષીઓ મૂક્યા હોય, હોસ્ટાઇલ થઈ જતા હોય કે આ ભાઈ નરોવા પંજરોવા, એટલે કે અમારા બનાવ બન્યો તો અમે જાણતા નથી, આ તો અમારું પોલીસે નામ લખ્યું, આ તો ભાઈ અમને એ વખતે ખબર નથી આમાં શું થવાનું છે. એટલે એક રીતે હોસ્ટાઇલ થવાથી આ કેસ લૂલો બની જતો. અને ત્યાં ફરિયાદી પણ થોડો કમજોર થઈ ગયો, કારણ કે કોર્ટની પ્રોસિજર 5-10 વર્ષ સુધી ચાલતી હોય ત્યાં સુધી જે ગામડામાં રહેવાનું અને પોતાના જે અનુભવ હોય એકબીજા સાથે મદદ કરવાની ભાવના, એટલે જે આરોપી હોય તે પણ મિલી જુલી જતા હોય છે ફરિયાદી જોડે, અને આત્મ પરિવર્તન થઈ જતું હોય કે ચલો આપણે અવાજ લડવાનું બંધ કરી દો, અને પછી છેલ્લે સી સમરી ભરી અથવા બી સમરી ભરી કેસ ફાઇલ કરતા હોય. અને તેમાં મહાનતા કોની છે? અત્યાચાર સહન કરવાની, કે ભૂલી જાય છે સામેવાળાને મજબૂરી જેવો છે કે બિચારાને ચલો અવાજ સુધારો થઈ ગયો, હૃદય પરિવર્તન થઈ ગયું, પ્રાયશ્ચિત થઈ ગયો, તો હવે કોર્ટની અંદર સમાધાન તો થઈ શકતું નથી, તો કે આમને બચાવવા શું કરે? તો બચાવવાની ભૂમિકામાં આવી જાય છે. પછી જે ફરિયાદી હોય છે આરોપીને બચાવવાની ભૂમિકામાં આવી જાય છે, અને આરોપીને બચાવવા માટે એ પોતાની એટ્રોસિટી જે કહેવાય હથિયાર છે બચાવવા માટેનું, એને કમજોર કરી અને જો એની અંદર ચુકાદો આવે છે. અને તમે બીજો પોઈન્ટ કીધો કે એની અંદર ફરિયાદીને પણ જો ખોટો કેસ થાય તો ફરિયાદીને જે આરોપીને સજા થવાની એટલી સજા થવી જોઈએ છે જોગવાઈ. કાયદાની ભાષામાં જોઈએ તો તમે કેસ હારી જાઓ, આરોપનામું સિદ્ધ ના થાય તો આરોપી તમારી સામું માનહાનિનો દાવો ડિફેમેશન 499 કરી શકે. એટલે કહેવાનો મતલબ એ પણ જોગવાઈ છે, પરંતુ ત્યાં બંને પાર્ટીઓ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થઈ. આપણે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ શું કહેવાય. સંસદની અંદર જયારે ભાજપ કોંગ્રેસ લડતા હોય છે, પણ એ જ લોકો કેન્ટીનની અંદર બેસીને ચા પીતા હોય છે. આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. બસ તો આ જ કહેવાનું મિનિંગ છે કે જો સામાજિક સુવાર્તા કાયદાથી આવતી હોય તો એ સામાજિક સુવાર્તા ના કહેવાય. સામાજિક સમરસતા, સામાજિક સમાનતા એ વાસ્તવિકતામાં હોવી જોઈએ, કે જે અનામતની સીટ આવે તો જ SC ST ના સરપંચ બની શકે, તે સિવાય SC ST ના સરપંચ ના બની શકે. તો એક સામાજિક સમાનતા જનરલમાં બનાવવામાં ના આવે, સામાજિક સમાનતા ના કહેવાય. આ તો કાયદા રીતે સમાનતા મળી છે. તો હજુ સુધી કાયદાની સમાનતા લેવી પડે છે, ત્યાં સુધી SC ST એક ખોટો નથી, સાચો છે. પણ જો ઘણા બધા કેસમાં ઘણા બધા ગામડામાં મારા જો ઘણા બધા મિત્રો સંપર્કમાં આવતા હોય, ટેલિફોનિક ચર્ચા થતી હોય છે, તો ઘણા બધી જગ્યાએ સૌરાષ્ટ્રમાં જે કેસ હતો કે એક છોકરો હતો કે જેને ખાલી એટલા માટે કીધું હતું કે ભાઈ એના કામથી દૂર બહાર એક કરવું છે, ત્યાં જ્યાં સવર્ણ સમાજના લોકો રહે છે, ત્યાં અનામતની સીટ આવી. તો કે અમારા મોહલ્લાના છોકરાઓ નક્કી કરી કીધું, વડીલો બી કીધું કે ચલો આપણે મળી નક્કી કરવા માટે છે. અને પેલા લોકોના હાર્ડલી 10-15 જ ઘર હતા, પણ આ લોકોની શેડ્યુલ કાસ્ટની મેજોરિટી હતી. તો અનામતની સીટ આવી તો પેલા લોકો પૂછવા માટે કે ઉમેદવાર કોના ફોર્મ ભરાય, તો પેલા છોકરાએ એનો એક ગોળ થઈ ગયો કે સીટ આપણી છે, ઉમેદવાર આપણે નક્કી કરવાનો છે, તો એ લોકોની પરમિશન લેવાની ક્યાં આવે છે? પેલા છોકરાના કઈક માથાકૂટ થઈ એના પરિવાર જોડે. પેલા છોકરાને કીધું કે હું ફોર્મ ભરીશ. ભાઈ છોકરાએ ફોર્મ ભર્યું અને પછી છોકરો નો ડાઉટ બહુ લો માર્જિનથી હેરી ગયો, અને પછી એ છોકરાના આ લોકોએ રસ્તામાં હાથે અને પછી એના સખત લગભગ 20-25 ફ્રેક્ચર કરી નાખ્યા હતા. એ કેસ મુદ્દે કદાચ એટ્રોસિટી બી નોંધાઈ હશે, બરોબર છે. એટલે આપણા લોકો જે શરૂઆતમાં તમે ક્યાં ડરી જાય છે, ભાઈ અમુક ઘટના ઘટી, બરોબર છે, અમુક પૂછવા માટે છે સામેથી, બરોબર છે, કોઈ પણ મુદ્દે, બરોબર છે. ધારો કે તમારો અમુક જગ્યાએ ભોજન સમારંભ હોય જાહેરમાં, ત્યાં તમારો બોયકોટ થતો હોય છે, અથવા તમારું અલગ ભોજન સમારંભ થતું હોય છે, તો ત્યાં તમે ના પડો તમે જમવા નહીં આવી, બરોબર છે. તમે શું કામ તમારો સામાન ઘેરે મૂકીને ત્યાં જમવા જાઓ છો, બરોબર છે. અથવા તો તમારે જમવું જ હોય, બરોબર છે, તો પછી એ લોકોની જોડે તમે જમો ને, કેમ કે આમંત્રણ જાહેર છે, બધા માટે છે, બરોબર. હા, એટલે આ લોકોએ ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી અપ્લાય કરી છે ને એને એપ્લાય કરી છે, તમે સમજ્યા? એટલે આ લોકોનું એટલું કામ નીકળી જાય ટૂંકમાં પાર્ટીશનમાં. યસ યસ યસ. હવે બીજું તમને કહું
ઓન કેમેરા એટલે આ બહુ મારે કહેવું જરૂરી છે કે ડિવાઇડ એન્ડ રૂલ જે આપણે ભાગલા પાડવાનું રાજ કરો એ આપણને એવું ભણાવવામાં આવે તમે ખોટા નથી કે આપણે બધા જાણીએ જ છીએ કે ભાગલા પાડવાનું રાજ કરો અંગ્રેજો લાયા હતા બરાબર પણ ખરી રીતે આમ જોવા જઈએ તો ભારતમાં જાતિવાદ તો અંગ્રેજો પહેલાનો નહીં જાતિવાદ તો અંગ્રેજો પેલા તો જાતિ એટલે ભાગલા વન ટાઈપ આપણે સમાજની વાત કરીએ માનવ સમાજ ક્યાંય જાતિ નહીં આવતી સમાજ એટલે જાતિ નથી પાછું પણ જાતિવાદ રહ્યો એ તો અંગ્રેજો પહેલાનો છે એની પહેલા શું હતું વર્ણ વ્યવસ્થા તો વર્ણ વ્યવસ્થામાં 4 વર્ણો હતા એ પણ 4 ભાગ પડ્યા હતા બરાબર અને જે એસસી કહેવાય એ તો બાયકોટ હતો અત્યારે તમે જે ભોગ તમને ભોગ બન્યા છો બાયકોટ એટલે મીન્સ કે આપણે બહિષ્કારનો એ તો બહિષ્કાર આખો ભારતની અંદર ચોથા વર્ગ સિવાયનો 5મો વર્ગ બહિષ્કૃત જ છે હજુ પણ બહિષ્કૃત છે પણ શું સામાજિક રીતે બહિષ્કૃત છે વ્યવસાયિક રીતે બહિષ્કૃત નથી એટલે આપણને એવું લાગે છે કે આપણે સામાજિક રીતે સમરસ છીએ પરંતુ વ્યવસાયિક રીતે બહિષ્કૃત છીએ આપણે કેવી રીતે કે અત્યારે પોતાની વ્યવસાય કરવો હોય તો ત્યાં જાતિ આગળ નડતી હોય છે તો જાતિ વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થા જે કહેવાય આ બધું તો અંગ્રેજો પહેલા આવેલું છે તો કે આ ભાગલા પાડવાનો રાજ કરવાની નીતિ એ ભારતની અંદરથી અંગ્રેજો શીખીને ગયા છે એવું હું માનું છું